કેમ છો મિત્રો? તો જો અમારા લખનભાઈ આવી ગયા ભાઈ આજ રાજમુંદ્રીની માર્કેટમાં ને આપણે ભારતના પંપે હતા ને અહીં પડી આપણી ગાડી. લખનભાઈની ગાડી તો આમ પડી 15-20 મિનિટમાં જ ને રીંગણાનું ને ટમેટાનું શાક બને ભાઈ કમ્પ્લીટ મરચા તક. તો ભાઈ આ રીંગણામાં યાર આજ અમારા લખનભાઈ ને ભાઈ અમારા પ્રિય મિત્ર હિતેશ બાપુ આવી ગયા. ભાઈ હું બોલે અમે જો આવી રીતના બનાવીએ કેમ કે અમારી પાસે ટેબલ આવી ગયા ભાઈ. અમારે હિતેશ બાપુ આવી ગયા. આજ બહુ ઝાઝા સમય પોરબંદરથી ભાગ્યા પછી ભેગા થયા આજ હિતેશ બાપુ. તો ભાઈ ગિરીશ આવી ગયો માવો લઈને. આવી રીતનો માહોલ છે આજ રાજમુંદ્રીનો. ફૂલ ટ્રાફિક છે કા લખનભાઈ? મંદી કેવી હાસુ કયો ગાડી વિશે થોડું બે શબ્દ બોલી દો. ગાડી નાવાનો વેચ નથી આવતો હે? વરસાદ એટલો પડે તોય ગરમી તો જુઓ. મંદી વિશે થોડુંક બે શબ્દ બોલું ને યાર. મંદી ગાડીઓ લેતા જ નહીં ગાડીઓ વાળાને ભાઈ. આ નવી લીધી ને તો મરવાનો વારો આવી ગયો. નવી સીસી શું છોડાવી એને શું કહેવાય? તો મરો જ થઈ ગયો. અહીંયા 4 દીથી સ્લેપો નથી મારા ગાડીઓના ભાઈ. ને ગાડીઓ તમે જોઈ લો બધી BS6 ગાડી. લબડવું પડે આમાં ગાડી આપણી ને લબડવું બીજાને. જો વઘાર લાગે હવે એને જો હવે નાખવાની આપણે ચટણી ભાઈ. ને વિડીયોને લાઈક અને શેર કરી દેવાનો હે. નહીં કરે લાઈક ને શેર ભાઈ. ગિરીશ ના પાડે તો ભાઈ આપણે લાઈક ને શેર દબાવીને કરવાનો. આજ જો તો રેડી આવ. ચાલો રીંગણાનું શાક સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય સોમનાથ. બંધ કર હાલો. ગાડી વાળાને હવે હડતાલ નહીં પડે ને તો દવા પીવાના વારા માથે છે. અને ખાસ કરીને નીતિન ગડકરીને કહેવાનું છે, નીતિનભાઈ ગડકરી એને કહે ભાઈ રસ્તા હે ને તમે સારા બનાવો. તમે હેન્ડ ટ્રક દો ને એને વિચારીને દો. ગોઠણના ખાડા કોઈનો ભાગ છે એ ગયો તો પેલા મને ખાસમ ખાસ એ કહેવાની જરૂર છે. અને દિલ્હી બોમ્બે હાઈવે માટે સુરત એક્સપ્રેસ માટે તમે સીધે દો બનાવીને સીધે દો રિપેરિંગમાં દઈ દો તો અમે પબ્લિકના રૂપિયા જાય ક્યાં? 100%ની વાત. તમે ક્યાં જાવ? 100%ની વાત છે. એકદમ સાચી વાત છે. ચાલો ભાઈ ગાડી વાળા માટે અમારે ટાયરોની ભરતી બગાડી નાખી. લાઈક અને કોમેન્ટ. આ તો જો ટાયરોના ભળદા કાઢી નાખ્યા. આ એક્સપ્રેસ જોઈ લ્યો. વર 1.5 ટાયર આવતું એની બદલે અત્યારે 7-8 મહિનામાં 600 મહિનાનું ટાયરું ખાઈ જાય. 50,000નો ટાયરનો 52,000નો ટાયરનો જોતો આવે. અમારે કેની પાસે લેવા જવા? થોડા ભાડા છે. આજ 15-20 જીપ કરીએ એમાંય તમને અવાજ નથી આવતો. અમને 50-60,000 રૂપિયા માન વધે 4 વ્હીલ વાળીમાં. ત્યાં લાખ રૂપિયા હોય ત્યાં 1,14-15,000ના હપ્તા અમારે ક્યાંથી ભરવા? ડ્રાઈવરનો પગાર, મેન્ટેનન્સ તો અત્યારે 20,000 રૂપિયા તો ડ્રાઈવરનો પગાર. આ સ્ટાઇલ છે ખાવાનું બનાવવાનું જોઈ લ્યો. ને આ છે બાજુમાં ગાર્ડન ને બાજુમાં પડી આપણી ગાડી. ચાલો મળીએ. જય દ્વારકાધીશ. હું નીકળું લખનભાઈ ની મને